ચલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. ચાલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. બાળ કિશોર કેન્દ્રના સ્વપ્ન ધીરુબેન પટેલના સૌ. બાળ કિશોર કેન્દ્રના સ્વપ્ન ધીરુબેન પટેલના સૌ. ચલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. ગુડ મોર્નિંગ. આપણી આજની વાર્તાનું નામ છે બહાદુર બિરબલ. અકબર બિરબલની વાતો તો તમને ખબર જ છે ને. આ એક જુદી વાત છે. અકબર રાજા એના દરબારમાં એના સિંહાસન પર બેસે, પણ એનું આખું રાજ્ય કોણ ચલાવે ખબર છે? એના દરબારીઓ. બુદ્ધિ એના દરબારીઓની. અકબર રાજા સિંહાસન પર બેસી રહે, રોજ નવા નવા ફરમાન બહાર પાડે. એક દિવસ એવું થયું કે અકબરે કહ્યું એના દરબારીઓને કે તમે જાઓ, આખા નગરમાં શોધી લાવો 2 જણા. કોણ? તો કે એક તો સૌથી નવરો માણસ અને એક સૌથી બહાદુર માણસ. હવે બધા વિચારમાં પડ્યા, પણ રાજાએ કહ્યું તો બધા શોધવા માંડ્યા. બિરબલ બેસી રહ્યો હતો એના ઘરે, સાંજે જઈને બેસે. એની વાઈફ કહે કે તમે કેમ નથી શોધતા? આ તો અકબર રાજા છે, તો માથું ઉડાવી દેશે. બિરબલ કે ના, મારી પાસે બુદ્ધિ છે ને. પછી 2 દિવસ પછી બધા દરબારીઓને ભેગા કર્યા અને કે બોલો ચલો, કોણે શું શોધ્યું છે? તો બધાએ જાત જાતનું કહ્યું કે રાજાજી, આ બાદશાહજી, આ માણસ સૌથી નવરો, કારણ કે આખો દિવસ સૂઈને માખીઓ મારે છે. આ માણસ સૌથી બહાદુર છે, કારણ કે એ વાઘ સાથે બી લડી શકે છે. આમ તેમ બધા જુદું 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 લઈ આવ્યા અને દરેક દરબારીને એમ કે મને આમાં ઇનામ મળશે. બિરબલનો વારો આવ્યો. બિરબલ હસતો હસતો ધીમે ધીમે બાદશાહ પાસે ગયો. દરબારીઓ તો તાપીને બેઠા હતા કે બિરબલે ને કોઈ દિવસ જોયો નથી 2 દિવસમાં દોડાદોડ કરતા, શોધતા. એટલે એ કંઈક એવી ભૂલ કરે અને અકબર બાદશાહ બિરબલને જેલમાં પૂરી દે અથવા ડોકું ઉડાવી દે. બધા રાહ જોતા હતા. બિરબલ સ્માઇલ આપીને બાદશાહને કે બાદશાહ, આખા નગરમાં નહીં પણ આખી દુનિયામાં સૌથી નવરો માણસ ખબર છે કોણ? બાદશાહ કે કોણ? તો કે તમે. બાદશાહ 1 મિનિટ તો એનો હાથ તલવાર પર ગયો, પણ બિરબલને ઓળખતો હતો. અને કે બિરબલ સૌથી બહાદુર? તો કે હું પોતે સૌથી બહાદુર બાદશાહ, હું પોતે છું. અકબર રાજા તો ચીડાયા. દરબારીઓ બધા ઊભા થઈ ગયા, અડધા તો ખુશ થઈ ગયા કે ગયો આજે બિરબલ, અથવા જેલમાં અથવા એનું ડોકું ગયું. હવે બાદશાહે કોઈ સમજાવ કેવી રીતે? બિરબલે કહ્યું કે બાદશાહ, આખી દુનિયામાં જે સૌથી નવરો માણસ હોય ને, એ જ આવા બધા ફતવા બહાર કાઢે કે આવું શોધો પેલું શોધો, બાકી તો કામ કરવાનું કે. અને જે સૌથી બહાદુર હોય ને, એ જ બાદશાહને સાચી સલાહ આપે. એટલે બિરબલની વાત અકબર રાજાએ વિચારી કે હા, તે તો મારી આંખ ખોલી નાખી, વાત તો સાચી છે. અને પછી બિરબલને બોલાવીને પાસે બેસાડ્યો, એને થાબડ્યો, એને મોટું ઇનામ આપ્યું કે બિરબલ, તારી વાત સાચી છે, સૌથી નવરો તો હું છું અને સૌથી બહાદુર તો તું છે. બધા દરબારીઓના મોઢા ચૂપ થઈ ગયા અને એ દિવસથી રાજ્યમાં બિરબલને લોકો શું કહેવા માંડ્યા? બહાદુર બિરબલ. અડકો દડકો દઈ દડકો, અડકો દડકો દઈ દડકો, પિલ્લું પાકે શ્રાવણ ગાજે, પિલ્લું પાકે શ્રાવણ ગાજે, ઉલ મૂલ ધંતુરાનું ફૂલ, ઉલ મૂલ ધંતુરાનું ફૂલ, સાકર શેરડી ખજૂર, ઉલ મૂલ ધંતુરાનું ફૂલ, સાકર શેરડી ખજૂર. ભાઈ તમારા છૈયા છોકરા, ભાઈ તમારા છૈયા છોકરા, ઊંઘે છે કે જાગે છે? ભાઈ તમારા છૈયા છોકરા, ઊંઘે છે કે જાગે છે? ભાઈ તમારા છૈયા છોકરા, ઊંઘે છે કે જાગે છે? પીતાંબર પગલા પાડે છે. ભાઈ તમારા છૈયા છોકરા, ઊંઘે છે કે જાગે છે? પીતાંબર પગલા પાડે છે. આસમાન
અને ઢાસ.